નમસ્કાર, હું રચના DNTV સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર. ગુજરાત સરકાર દ્વારા વન વિભાગના કર્મચારીઓ માટે નવા યુનિફોર્મ આપવાની જાહેરાત કરાતા કર્મચારી ગણમાં આનંદની લાગણી. વડોદરા મહાનગર સેવા સદન તંત્ર દ્વારા સયાજીબાગ ખાતે લેઝર એન્ડ મ્યુઝિકલ ડાન્સિંગ ફાઉન્ટેન પ્રોજેક્ટ અંતર્ગત સયાજીબાગની સુંદરતા પર તરાપ મારવાની બાબત સામે લાલ આંકરતા ચિન્નમ ગાંધી. પ્રકાશમય તહેવાર દિવાળી નિમિત્તે ધનતેરસના શુભ મુહૂર્તમાં સોનાના સિક્કા પર પોસ્ટ વિભાગ દ્વારા 7% છૂટની જાહેરાત. હવે જોઈએ સમાચાર વિગતવાર. વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વકરી છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા વન વિભાગના કર્મચારીની કામગીરીને વધુ પ્રશંસનીય બનાવવા તેમજ વર્ષો પુરાણા તેમના યુનિફોર્મ બદલવા અંગે વિચારણા હાથ ધરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. રાજ્યમાં વિવિધ સ્થળોએ પથરાયેલા વન વિસ્તારમાં મોટી માત્રામાં વન રક્ષકો ફરજ બજાવે છે. સામાન્ય રીતે ફોરેસ્ટ ગાર્ડ કે ફોરેસ્ટવાળા તરીકેની ઓળખ ધરાવતા વન રક્ષકો વર્ષોથી જંગલોની રક્ષા કરીને ગ્લોબલ વોર્મિંગને પ્રસરતું અટકાવવા ઘણી મદદ કરી રહ્યા છે અને આપણા માટે પર્યાવરણની જાળવણી કરે છે. રાજ્ય સરકારે તેમની કામગીરીને બિરદાવતા તેમના યુનિફોર્મને આધુનિક બનાવવા અંગે વિચારણા શરૂ કરી છે. આ માટે વિશ્વ કક્ષાની ભારતીય સંસ્થા નિફટ પાસે ખાસ ડિઝાઇન તૈયાર કરાશે. આ ડિઝાઇનના કારણે સાપ તથા વીછી જેવા ઝેરી જીવોના હુમલાથી બચી શકાશે તેમજ લાંબા સમય સુધી પહેરવા છતાં પણ તેમાંથી દુર્ગંધ નહીં ફેલાય. ગુજરાતમાં વનોનું રક્ષણ કરતા ફોરેસ્ટ ગાર્ડ્સ અને અધિકારીઓ માટે નવા પ્રકારનો યુનિફોર્મ ડિઝાઇન કરાયો છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી એટલે કે નિફ્ટ દ્વારા આ યુનિફોર્મ ખાસ પ્રકારે તૈયાર કરાયો છે. આ યુનિફોર્મ સાફ વીછી વગેરેથી પણ બચાવશે. લાંબા સમય સુધી પહેરવા છતાં પણ તેમાંથી દુર્ગંધ નહીં આવે. આ પ્રકારનું પરિવર્તન 40 વર્ષ પછી કરાયું છે. આનાથી વન રક્ષકોની ઓળખ બદલાશે અને સાથે તેમનું કામ કરવાનો. વડોદરા મહાનગર સેવા સદન અંતર્ગત આવેલ સયાજીબાગ સ્થિત લેઝર એન્ડ મ્યુઝિકલ ડાન્સિંગ ફાઉન્ટેન અંગેની ચાલુ કરવામાં આવેલ કામગીરી બાબતે વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીએ વિરોધ નોંધાવ્યો હતો. આજથી લગભગ 133 વર્ષ પૂર્વે વડોદરાના રાજવી શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા વડોદરા શહેરના નગરજનોના આનંદ પ્રમોદ માટે અર્પણ કર્યું હતું. આ બાગ લગભગ 113 એકરમાં પથરાયેલ છે. શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેરને પ્રદૂષણ મુક્ત રાખવા અને નગરજનોના આરોગ્ય જળવાય તે હેતુથી આ બાગનું નિર્માણ કરાવ્યું હતું. આ બાગમાં વડોદરા શહેરના તથા આસપાસના વિસ્તારોમાં લાખોની સંખ્યામાં નાગરિકો મુલાકાત માટે આવતા હોય છે તેમજ રોજ સવારે મોર્નિંગ વોકમાં પણ હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે. જો આ બાગની અંદર લેઝર એન્ડ મ્યુઝિકલ ડાન્સિંગ ફાઉન્ટેન બનાવવામાં આવશે તો બાગની અંદર આવતા નગરજનોને અસુવિધા થશે તથા જે રીતે મુક્તપણે લોકો હરીફરી શકે છે અને મોર્નિંગ વોકમાં ચાલવા માટે ટ્રેક બનાવવામાં આવેલ છે તેમાં પણ અવરોધ ઊભો થાય તેમ છે. સયાજીબાગમાં આવતા તમામ નગરજનોનો લેઝર શો અંગે વિરોધ છે અને ખાસ કરીને સવારે મોર્નિંગ વોકમાં આવતા તમામ લોકો આ કામગીરીને અટકાવવા માટે માંગણી કરેલ છે. સાથે સાથે જો બાગની અંદર લેઝર શો બનાવવામાં આવશે તો પર્યાવરણને પણ નુકસાન થશે અને બગીચાની સુંદરતામાં ઘટાડો થશે, જેથી બગીચામાં આવતા લોકોની સંખ્યામાં ચોક્કસપણે ઘટાડો થશે. પતરાના રોડ લગાવવાથી ટોય ટ્રેનનો આનંદ લોકો ગુમાવશે જેવા આક્ષેપો સાથે વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીએ તાત્કાલિક અસરથી લેઝર ફાઉન્ટેનની કામગીરી બંધ કરાવવાની માંગણી કરી. જો તેમ નહીં થાય તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. हमारे बाग के अंदर सुबह 8 बजे कितने लोगों ये लेज़र एंड फाउंटेनिंग जो म्यूजिकल जो डांसिंग फाउंटेन जो बनाने वाला था, यहाँ जो पतरा नाका था कॉन्ट्रैक्टर तरफ से काफ़ी पतरा तोड़ डाला है. रियलिटी ये है सारे बड़ौदा सिटी के अंदर एक ही बाग बचा है, इसको कॉरपोरेशन को संभालना चाहिए. इसका जगह पर यहाँ म्यूजिकल फाउंटेन बनाने के लिए ये लोगों ने स्टैंडिंग कमेटी के अंदर टेंडर पास किया. एक्चुअली हाल में जू का कंस्ट्रक्शन चालू है, इसका बाजू में इधर बनाना चाहिए. अंदाज में 113 साल तो पूरा होगा एक कमाटी बाग बन के, और अभी ये लोगों ने नुकसान कर रहा है, ये बहुत दुख की बात है. और ये जो पोल्यूशन कंट्रोल बोर्ड भी इसके ऊपर तुरंत एक्शन भी लेना चाहिए और कलेक्टर भी तुरंत इसके ऊपर एक्शन लेना चाहिए. कलेक्टर इसके लिए लेना चाहिए
ऑलरेडी आचार संहिता चालू था, ऐसे टाइम के अंदर ये लोगों इलीगली काम कर रहे हैं, इसके लिए तुरंत तो काम बंद करना चाहिए और कॉरपोरेशन इसको परमानेंट बंद करके इसको शिफ्ट करना चाहिए आजवा सरोवर के पास जहाँ जू बन रहे, वरना हमारा आंदोलन भी चलेगा। ये सबको भारतीय जनता पार्टी लीडर्स को हम घसड़ के हाईकोर्ट में भी ले जाएंगे। ધનતેરસે સોનાના સિક્કા પર પોસ્ટ વિભાગ દ્વારા છૂટ આપવામાં આવી છે। આગામી તારીખ 11 નવેમ્બરના રવિવારના રોજ ધનતેરસ છે। આ દિવસને પરંપરાગત રીતે ધનની પૂજા અને સોના ચાંદીના જેવી ધાતુની ખરીદી માટે શુભ માનવામાં આવે છે। માટે પોસ્ટ વિભાગે પણ ધનતેરસના શુભ અવસર પર સોનાના સિક્કાની ખરીદી પર 7% છૂટ જાહેર કરી છે। પોસ્ટ વિભાગ દ્વારા પત્ર વ્યવહાર સાથે બચત ખાતા, રિકરિંગ ખાતા, MSI જીવન વીમાની સેવાઓ સહિતના સોનાના સિક્કાઓનું પણ વેચાણ કરવામાં આવે છે અને પોસ્ટના સિક્કાઓ પર 999.99% શુદ્ધ સોનાની ખાતરી આપવામાં આવતા રોકાણ કરવા ઈચ્છતા ગ્રાહકો પણ પોસ્ટમાંથી સોનાના સિક્કા ખરીદે છે। પોસ્ટ ઓફિસોમાં અડધા ગ્રામથી લઈને 50 ગ્રામ સુધીના સિક્કાઓ વેચાણ માટે મૂકવામાં આવે છે। તેની પર આગામી તારીખ 11મી નવેમ્બરે ધનતેરસના શુભ અવસર પર પોસ્ટ વિભાગે તમામ સિક્કાઓ પર 7%ની છૂટ આપવાનું નક્કી કર્યું છે। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ભીમપુરા ગામ ઓરસંગ નદીના કિનારે આવેલું છે। નદીના પર ભાડેથી પટ્ટે લઈને વિવિધ શાકભાજી તેમજ તરબૂચ અને સકેટેટી પકવીને પેટીયું રડી ખાતા ખેડૂતોને બીજા નવા વર્ષની પટની જમીન ભાડે માંગણી કરે તે પહેલા જ વીજ ધારકો દ્વારા રેતી ઉલેચવાની શરૂઆત કરતા રેતી લેવા માટે ઊંડા ખાડા ખોદી નાખતા બિચારા આ ગરીબ ખેડૂતોની હવે ન ખેતી થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે, જેથી આખરે ગ્રામજનો દ્વારા ડભોઈ મામલતદાર કચેરી સેવા સદનમાં આ અંગેનું લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો તારીખ 5/11/2012 થી પ્રતિક ઉપવાસ કરીને ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। મહાન આધ્યાત્મિક સંત, ચિંતક, કવિ, માનવતાવાદી અને તત્વજ્ઞાની સાધુ TL વાસવાણીના 133માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સાધુ વાસવાણી વિદ્યા મંદિર હરણી દ્વારા શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાધુ TL વાસવાણીના 133માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સાધુ વાસવાણી વિદ્યા મંદિર હરણી દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શાંતિ યાત્રામાં આશરે 1000 જેટલા વિદ્યાર્થીઓ તેમજ શહેરના 500 જેટલા નાગરિકો જોડાયા હતા। મકરપુરાના SRP ગ્રુપ 9 ગ્રાઉન્ડ પર યોજાયેલા ડોગ શોમાં વિવિધ ડોગો આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યા હતા। વડોદરા શહેરમાં આજે અને આવતીકાલે એમ 2 દિવસ યોજાનારો ડોગ શો શહેરમાં ડોગ લવર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। આ ડોગ શોમાં 9 લાખની કિંમતનો ડોગ પણ ભાગ લીધો હતો, જે ભારતના સૌથી કિંમતી ડોગ પૈકીનો એક ગણાય છે। મકરપુરાના SRP ગ્રુપ 9 ખાતે યોજાયેલ ડોગ શોમાં તાલીમ પામેલા 30 જેટલા ડોગે ભાગ લીધો હતો, જેને નિહાળવા માટે ડોગ લવર્સોની ભારે ભીડ જોવા મળી હતી। વિદ્યાર્થીઓને કુદરતી ચીજવસ્તુઓ વિશે જાગૃત કરી શકાય તેવા આશય સાથે ખાનગી શાળા દ્વારા વેશભૂષા કાર્યક્રમ યોજાયો હતો। વારસિયાના રિંગ રોડ ખાતે આવેલ ગુરુકુલ વિદ્યાલય આજે વિદ્યાર્થીઓને માહિતગાર કરવા હેતુસર વેશભૂષાનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો। કુદરતી સૌંદર્યને લગતી ચીજવસ્તુઓ જેવી કે ફળફળાદી, અલભ્ય જીવ એટલે કે પ્રાણીઓને લગતા વિદ્યાર્થીઓએ પહેરવેશ પહેરીને વેશભૂષામાં ભાગ ભજવતા અનોખા દ્રશ્યો સર્જાયા હતા। સેવા સદનની દબાણ શાખાની ટીમે સમા કેનાલ તરફ જતા મુખ્ય માર્ગના નળતરૂપ દબાણોનો સફાયો બોલાવ્યો હતો। મ્યુનિસિપલ કમિશનર અશ્વિની કુમાર તેમજ વોર્ડ અધિકારીના આદેશ અનુસાર આજે વડોદરા મહાનગર સેવા સદનની દબાણ ટીમ સમા અભિલાષા 4 રસ્તા પાસે ત્રાટકી હતી, જ્યાં ચોકડીથી માંડીને કેનાલ તરફ જતા મુખ્ય માર્ગ પર 20 મીટરના રોડ પર ગેરકાયદેસર ઊભા કરવામાં આવેલ દિવાલો, ઓટલાઓના નળતરૂપ દબાણોનો સેવા સદનની દબાણ ટીમે દૂર કરતા સ્થાનિકોનો રોષ ભભૂક્યો હતો। રામેશ્વર સોસાયટીના રહીશોએ દબાણ કર્મચારીઓ સાથે રકઝક કરીને વિરોધ નોંધાવ્યા છતાં પણ દબાણ ટીમે નળતરૂપ દબાણોનો સફાયો બોલાવ્યો હતો। ત્યારે ડેપ્યુટી મેયરે સત્તાના જોડ સહિત ભાજપના મહિલા કાઉન્સિલરે ચૂંટણી ધ્યાનમાં રાખીને આચાર સંહિતાનો ભંગ કરી સ્થાનિકોને ઠેસ પહોંચાડી હોવાના આક્ષેપો પણ લગાવ્યા હતા। કાર વેચાણ કેન્દ્ર દ્વારા કરાયેલું વધારાનું બાંધકામને પગલે સેવા સદને આજે નોટિસ ફટકારી હતી।
અલકાપુરી રોડ સ્થિત જીબી સામે છેલ્લા ઘણા સમયથી કોમ્પ્લેક્સની બહાર મારુતિ કાર વેચાણ કેન્દ્ર દ્વારા રસ્તાને અડચણરૂપ કાર પાર્કિંગ કરવામાં આવી રહી છે, તો ગેરકાયદેસર રીતે રોડનું બાંધકામ કરાતા વડોદરા મહાનગર સેવા સદનના દબાણ વિભાગના અધિકારીઓએ મારુતિ કાર સેન્ટર ખાતે ધસી જઈ દબાણ હટાવવાની નોટિસ ફટકારી હતી. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.